સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે તમારા માટે એક ખૂબ જ સરસ નવી અને યુનિક રેસીપી છે એ હું લઈને આવી છું, ફ્લાવરના પકોડા. તો આ રીતે છે મેં ફ્લાવરને છે એ કટ કરી લીધા છે અને મેં અહીં 2 નંગ ફ્લાવર છે મોટા એ લીધેલા છે, બિકોઝ મારી ક્વોન્ટિટી છે હું વધારે બનાવું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ને એવી રીતે છે નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે. ત્યાર પછી એક પેનમાં છે મેં પાણી મૂકેલું છે. આ પાણી છે એ ગરમ થાય ત્યાં સુધી છે આપણે વેઇટ કરી છે અને ત્યાર પછી છે તેની અંદર નિમક છે એ આપણે એડ કરી છે. અને નિમક અરાઉન્ડ અત્યારે 1 થી 1.5 ચમચી જેટલું આપણે નિમક એડ કરી છે અને પાણી ઉકળવા માંડે ત્યાર પછી આની અંદર આપણે જે ફ્લાવરના પીસીસ કરેલા છે તે આમાં આપણે એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પકોડા બનાવી છીએ ત્યારે ફ્લાવરમાં છે ઘણી બધી ઇમ્પ્યુરિટીઝ છે આવેલી હોય છે, ઘણી બધી ગંદકી છે જે આવેલી હોય છે જે આપણે દેખાતી નથી. એટલે 1-2 વખત ફ્લાવરને વોશ કર્યા પછી પણ આપણે એને ગરમ પાણીમાં, મીઠાવાળા ગરમ પાણીમાં આ રીતે છે 5 થી 6 મિનિટ ફક્ત એને આપણે જસ્ટ બોઇલ કરી છે. એટલે આપણે આને બાફતા નથી, પણ એને એટલું બોઇલ કરવાનું છે કે 20 to 25% કૂક થઈ જાય અને જે કંઈ બી એની જે ઇમ્પ્યુરિટીઝ છે એ બહાર આવી જાય, કારણ કે ગરમ પાણીના હિસાબે છે કંઈ બી કચરો હશે તો એ બહાર આવી જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે છે વધીને 5 થી 6 મિનિટ માટે છે આપણે આ પ્રોસેસ કરી છે અને હવે એને આ રીતે છે તે આપણે એને કાઢી લઈએ છીએ, બહાર કાઢી લઈએ છીએ. એટલે આ ફ્લાવર છે એ આપણું કૂક ફ્લાવર હોતું નથી, પણ આપણે આ પ્રોસેસ કરવાની છે બિકોઝ ઓફ એમાં જે કંઈ બી ગંદકી છે એ આપણે ગરમ પાણી વાટે બહાર કાઢી શકીએ. તો આ રીતે છે હું બધા જ ફ્લાવર્સના ટુકડા છે એ બહાર કાઢી લઈશ અને પછી એક પેન મેં લીધેલું છે અને હવે આપણે ફ્લાવરને મેરિનેટ કરી છે. તો તેના માટે છે અહીં મારી પાસે 500 ગ્રામ છે એ દહીં મેં લીધેલું છે અને આ મોડું દહીં છે. તો મોડું દહીં જ લેવું, આપણે મેરિનેટ કરી છે તેના માટે. અને આ મારું ઘરનું દહીં છે, તમારે જો બહારનું દહીં લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો. તો આ રીતે છે એક બાઉલમાં છે દહીં લેવાનું છે. ત્યાર પછી તેની અંદર પિંચ ઓફ હળદર આપણે એડ કરી છે, એટલે 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે. ત્યાર પછી 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર છે એ એડ કરી છે. ત્યાર પછી 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર છે એ પણ આપણે આ સ્ટેજે આમાં એડ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ફ્લાવર્સ છે એમાં કોઈ પણ જાતની ફ્લેવર હોતી નથી, એટલે આપણે એને મેરિનેટ કરી અને એક આપણે એમાં ફ્લેવર છે એ એડ કરી છે અને એન્હાન્સ કરી છે. ત્યાર પછી નિમક છે હું એડ કરું છું મેરિનેશનમાં. નિમક અત્યારે અરાઉન્ડ મેં 2 ચમચી નિમક લીધેલું છે. ત્યાર પછી શેકેલા જીરાનો ભૂકો છે એ પણ આપણે 2 ટીસ્પૂન જેટલું લઈએ છીએ અને મરીનો ભૂકો પણ આપણે 2 ટીસ્પૂન જેટલો છે એ આપણે લઈએ છીએ. અને મસાલા છે એ મેરિનેશનમાં થોડાક આગળ પડતા કરીએ છીએ જેથી કરીને ટેસ્ટ છે એન્હાન્સ થાય અને ખૂબ જ સરસ લાગે. ત્યાર પછી અહીં મારી પાસે આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે એ અરાઉન્ડ હું 3 ચમચી, નાની 3 ચમચી છે હું એડ કરું છું. અને આ એડ થઈ ગયા પછી આની અંદર છે રફલી ચોપ, મારી પાસે અહીં ફુદીનો છે તો હું ફુદીનો પણ આવી રીતે રફલી ચોપ છે એ ફ્લેવર માટે છે એ હું એડ કરું છું. ઓપ્શનલ છે, પણ ફુદીનાની ફ્લેવર છે એ સારી આવતી હોય છે તો તમારે ચોક્કસથી એડ કરવો. અને ત્યાર પછી આની અંદર 1 કપ જેટલી કોથમરી આપણે એડ કરી છે અને હવે આ મિક્સરને છે એ પ્રોપર રીતે છે આ રીતે આપણે એને હલાવી લઈએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ. અને આની અંદર તમારે મસ્ટર્ડ ઓઇલ છે એ અરાઉન્ડ 2 ટીસ્પૂન એડ કરવું હોય તો તમે તે પણ કરી શકો છો, પણ અત્યારે હું એડ કરતી નથી. તો આ રીતે છે આને આપણે પ્રોપર રીતે હલાવી લીધા પછી આની અંદર છે અરાઉન્ડ 2 ટીસ્પૂન જેટલો હું ચોખાનો લોટ છે એ હું એડ કરું છું. અને ચોખાનો લોટ છે એ આપણા ટેક્સચરને જે બાઇન્ડિંગ આપશે અને એનું આપણું ટેક્સચર છે થોડુંક થીક કરશે. તમારે આ સ્ટેજે ચણાનો લોટ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અહીં મેં ચોખાનો લોટ લીધેલો છે અને ચોખાના લોટથી જે આપણા ફ્લાવરના પકોડા છે એ થોડા ક્રિસ્પી પણ થશે, એટલે અત્યારે જ મેં એને એડ કરી દીધો છે. તો આ રીતે છે તેને પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આની અંદર છે આપણે એક એક કરી અને ફ્લાવરના પીસીસ છે એ આપણે એડ કરતા જઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે છે મેરિનેશન કરવાથી તેનો ટેસ્ટ છે
પકોડાનો એ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ સ્ટેપ છે એ તમારે ચોક્કસથી કરવો. અને આ રીતે છે હળવા હાથે આપણે હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. અને એક વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે આપણું જે મેડિનેશન છે એ થોડુંક વધારે ક્વોન્ટિટીમાં કરવાનું, જેથી કરીને ફ્લાવરના બધા પીસીસ ઉપર છે એ એકદમ કોટ થઈ જાય અને આવી રીતે છે આપણે જોવા મળે. તો આ રીતે છે આપણું મેડિનેશન તૈયાર છે. હવે આને આપણે છે એ અડધી કલાક છે એટલું આપણે રહેવા દઈએ છીએ, ઢાંકીને આને રાખી દઈએ છીએ. ત્યાર પછી છે આની અંદર આપણે બીજા બધા મસાલા કરી અને આપણે પકોડા છે એ રેડી કરશું. તો હાફ એન આવર સુધી હું આ રીતે રાખી દઉં છું. ત્યાર પછી હાફ એન આવર થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું મેરિનેશન છે એકદમ સરસ રીતે છે એ ફ્લાવરમાં ઉપર કોટ થઈ ગયું છે અને ચડી ગયું છે. અને થોડુંક જે દહીંનું પાણી છૂટ્યું હોય એ પણ થોડુંક છૂટ્યું છે, પણ એને આપણે કાઢતા નથી, બિકોઝ એ જ પાણીમાં છે એ ફ્લેવર હશે, એટલે એ પાણીને છે આપણે રિમૂવ કરવાનું થતું નથી. હવે આ સ્ટેજે અહીં ફરીથી હું અરાઉન્ડ 3 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અને 2 કપ જેટલો મેં ચણાનો લોટ છે એ એડ કરેલો છે. ચણાના લોટને આપણે એ રીતે એડ કરી છે કે ફ્લાવરમાં છે એ પાણીનું પ્રમાણ છે જ, બિકોઝ આપણે એને દહીંમાં કોટિંગ કરેલું છે. તો ચણાનો લોટ એડ કરતા જઈએ છીએ આ રીતે અને તેને કોટ કરતા જઈએ છીએ. આપણે જેમ ભજીયા કરતા હોય એવી રીતે આપણે એને ડીપ કરી અને કરતા નથી. તો ચણાનો લોટ છે એ આપણે ઉપરથી એડ કરતા જઈએ છીએ અને આપણે ટેક્સચર જોતા જઈએ છીએ કે આપણે કેવી રીતે છે એ ચણાના લોટની નીડેડ રહેશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે છે આપણો ચણાનો લોટ છે એ પણ ફ્લાવરને છે એ કોટ થઈ ગયો છે. તો આ સ્ટેજે છે મારું બેટર છે એ કમ્પ્લીટ છે. હવે આ બેટરમાંથી છે એ ફૂલ ફ્લેમની ગેસ ઉપર મેં તેલ મૂકેલું છે, તેમાં આપણે છે એ પકોડા છે એ એક પછી એક છે આ રીતે આપણે ઉતારતા જઈશું. અને ફ્રેન્ડ્સ, જ્યારે આપણે પકોડા તેલમાં એડ કરીએ છીએ ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે ફ્લેમ છે એ આપણે ફૂલ ગેસે જ રાખવાની છે. જો તમે ધીમા ગેસે રાખશો તો પકોડામાં છે એ તેલ ચડવાની શક્યતા રહે છે. અને આ રીતે છે એ ફૂલ તેલમાં છે આપણે પકોડા છે એ આપણે ઉતારતા જઈએ છીએ અને કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ એક ખૂબ જ નવીન જાતના છે પકોડા છે અને ખરેખર છે એ ટ્રાય કરવા જેવા પકોડા છે. શિયાળાની સિઝનમાં છે એ બધા જ શાકભાજી અને ફ્લાવર પણ ખૂબ જ સરસ પ્રમાણમાં આવતું હોય છે. તો ચોક્કસથી ટ્રાય કરવા ફ્લાવરના પકોડા. અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી તમે જણાવજો કે ફ્લાવરના પકોડાની રેસીપી છે એ તમને કેવી લાગી. અને વધીને 5 મિનિટ પછી આપણે હળવા હાથે છે આ રીતે આપણે અને થોડું હલાવતા જઈએ છીએ. આપણે પ્રોપર રીતે હલાવતા નથી જ્યાં સુધી એનો શેપ છે એ ના પકડી લે. તો તમે જોઈ શકો છો કે હું આ રીતે હળવા હાથે છે આપણે તેલ છે એ ઉપરથી પોર કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે છે આપણા ફ્લાવરના પકોડા તૈયાર થશે. અને 2 મિનિટ પછી આપણે જ્યારે પકોડા એડ કરીએ છીએ પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે આને આપણે પકાવવાના છે. આપણે ફૂલ ગેસની ફ્લેમ પર કરતા નથી, જેથી કરીને તેમાં ક્રિસ્પ પણ રહે અને તે અંદરથી છે તે પણ પાકી જાય. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સતત છે તેને હલાવતા જઈએ છીએ અને આપણે તેને મિક્સ કરતા જઈએ છીએ. એક વખત છે એ ફૂલ ફ્લેમની ગેસ ઉપર પકોડા કર્યા પછી મિનિમમ તમારે 7 થી 8 મિનિટ છે ધીમા ગેસે છે આ પકોડાને છે એ થવા દેવાના છે, તો જ એ ક્રિસ્પી થશે. અને ચોખાનો લોટ છે એડ કરવાથી આપણા પકોડામાં છે એ ક્રિસ્પનેસ જરૂરથી આવશે. તો તમે જોઈ શકો છો કે અરાઉન્ડ 8 મિનિટ પછી મારા પકોડા છે એ આ રીતે કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ ક્રિસ્પી છે એ રેડી થયા છે. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા આપણા ફ્લાવરના પકોડા છે એ રેડી છે. તો તમે છે ચોક્કસથી ટ્રાય કરજો. અને આની સાથે કોમ્પ્લિમેન્ટરીમાં તમે કોઈ પણ ગ્રીન ચટણી છે, અધરવાઇઝ રેડ ચટણી છે એ પણ લઈ શકો છો. હવે આ પકોડાની ઉપર છે એ આપણે ચાટ મસાલો છે એ આપણે સ્પ્રિંકલ કરી છે અને ગરમ ગરમ ચા સાથે પણ આ પકોડા છે એ તમે એન્જોય કરી શકો છો. તો હું તમને એક પકોડું છે એ અંદરથી છે ખોલીને દેખાડું. અને ખૂબ જ સોફ્ટ અને અંદરથી ક્રિસ્પી છે એ આ પકોડા આપણા રેડી થાય છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે આપણું પકોડું છે એ રેડી થઈ ગયું છે. સો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.